નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રાના બીજા દિવસ વિશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 4-5 દિવસથી વિદેશ પ્રવાસે છે. પહેલાં એ પેરિસ ગયા હતા, ફ્રાન્સ, અને ફ્રાન્સના 2 દિવસના પ્રવાસ પછી એ અમેરિકા ની મુલાકાતે અને ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે અત્યારે અમેરિકામાં છે. 2 દિવસથી ખાસ કરીને વિશ્વની નજર મોદી અને ટ્રમ્પની મુલાકાત ઉપર મંડાયેલી છે. આખો દેશ પણ આ મુલાકાતનો શું હેતુસરે છે, કેટલી સફળ રહે છે, એના લેખાજોખા સૌ પોતપોતાની રીતે કરી રહ્યા છે. અમેરિકા સાથે આપણા વ્યાપારિક સંબંધો તો વર્ષોથી છે જ, પરંતુ હમણાં છેલ્લી જે 2-3 બાબતો બની છે, ખાસ કરીને ત્યાં જે ગેરકાયદેસર રીતે ભારતીયો વસે છે અને એમને હથકડી પહેરાવીને જે રીતે વિમાનમાં અહીંયા મોકલી દેવામાં આવ્યા અને હજુ બીજાને મોકલવાનું ચાલુ છે, એ અપમાનજનક રીતે લાવવામાં આવે એના બદલે સન્માનપૂર્વક એને અહીં મોકલવામાં આવે, એવો એક પ્રયાસ ભારત સરકાર દ્વારા થઈ રહ્યો છે. અને એમ હતું કે ભાઈ મોદી અને ટ્રમ્પ મળશે ત્યારે આ બાબતનો કંઈક નિવેડો આવશે, પરંતુ આવ્યો નથી. ટ્રમ્પે ચાલાકીપૂર્વક આ મુદ્દાને બાજુ પર મૂકી દીધો અને પત્રકારોએ જ્યારે નરેન્દ્ર મોદીને પૂછ્યું ત્યારે એને પણ આ બાબતનો ગોળ ગોળ જવાબ આપી દીધો. એના વિશે કંઈ નથી. બીજું કે અમેરિકાએ ભારત ઉપર જે ટેરિફ લાદી છે, ટેરિફ એટલે ટેક્સ, ખાસ કરીને સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર, તો એમાં એમ હતું કે એમાં ઘટાડાની જાહેરાત કરશે, પરંતુ હજુ સુધી જાહેરાત કરી નથી. હજી આજે રાતભર ત્યાં રોકાવાના છે અને કાલે નરેન્દ્ર મોદી ભારત પરત ફરશે. એ દરમિયાન એમની બીજું કોઈ સિટિંગ ગોઠવાય અને એમાં આ મુદ્દા ઉછળે તો કોઈ નવાઈ નહીં, પરંતુ અત્યારે તો આ 2 મુદ્દા ઉપર અલ્પ વિરામ મૂકી દેવામાં આવ્યું છે, જેમાં બહુ આશા રાખવા જેવું નથી ભારતને ફાયદો થાય તેવું. પણ અમેરિકાને ફાયદો થાય એવું અમેરિકા પહેલાં વિચારે છે. અમેરિકા છે એ માત્ર જગત જમાદાર નથી, એ જગત વેપારી પણ છે. પહેલો સ્વાર્થ એ કોઈ દેશ સાથેના સંબંધમાં પોતાનો કેટલો સફળ થશે, પૂરો થશે, એવું એ પ્રથમ વિચારે છે. અને ભારત સાથે પણ એને એવું જ કર્યું. આપણે અમેરિકા પાસેથી F-35 નામના હવાઈ જહાજ F-35 એ ખરીદવાના છીએ અને એને એક ડીલ પણ થઈ છે. હવે કેટલી ક્વોન્ટિટીમાં ખરીદવાના છીએ, કયા ભાવે ખરીદવાના છીએ, એ બધું હવે પછીના તબક્કામાં આવશે, પરંતુ અમેરિકા આપણે F-35 હવાઈ જહાજ છે એ આપશે વેચાતા. હવે F-35 હવાઈ જહાજ છે એ એનાથી આપણને શું ફાયદો, આપણે એનો સોદો કેમ કર્યો? આપણે એટલો માટે એમનો સોદો કર્યો કે ભાઈ આપણી એક બાજુ પાકિસ્તાન છે, બીજી બાજુ ચાઇના છે. ચાઇના છે એ પાકિસ્તાનને મદદ કરે છે. હમણાં ચાઇનાએ રફાલને પણ ટક્કર મારે એવા જહાજો પાકિસ્તાનને એને આપ્યા છે. પાકિસ્તાન સાથે વેપાર કરવા જેવું નથી, એ તો ભિખારી છે. પરંતુ ચાઇના સાથે આપણી જે સંબંધ છે એ સારા નથી, આપણી દુશ્મની જાણીતી છે, એટલે આપણને ભીસમાં લેવા માટે થઈને એક બાજુ ચાઇના અને એક બાજુ પાકિસ્તાન, એટલે ચાઇના કેટલાક શસ્ત્રો આમ ગણો તો પાકિસ્તાન મોકલી રહ્યું છે. ભવિષ્યમાં આપણે એમની સાથે લડાઈ થાય તો એ ત્યાંથી પણ આપણી પર હુમલો કરાવી શકે, એટલા માટે થઈ અને ચાઇનાએ એને આવા હવાઈ જહાજ આપ્યા છે. પાકિસ્તાન પાસે અત્યારે જે હવાઈ જહાજ છે એવા આપણી પાસે નથી સાહેબ. ભલે ભિખારી દેશ રહ્યો, કંગાલ રહ્યો, પરંતુ એમની કરતાં થોડા ઉતરતી કક્ષાના આપણી પાસે હવાઈ જહાજ છે અને એનો પુરવઠો, એનો એક જંગી જથ્થો આપણે એકત્રિત કરવો પડશે, ખરીદવો પડશે, વસાવવો પડશે. અને એટલા માટે થઈને નરેન્દ્ર મોદીએ અમેરિકા સાથે ડીલ કરી કે ભાઈ તમે અમને F-35 હવાઈ જહાજ આપો. એટલે અમેરિકા અત્યારે એગ્રી થઈ ગયું છે
પરંતુ સાહેબ આ જે વેપાર છે એ કોઈ શાકભાજીનો વેપાર નથી કે ફરી એમાં કંઈક ફેરફાર થઈ શકે એનું ઓછો. એકવાર તમે એમની કિંમત નક્કી કરો અને કેટલી સંખ્યામાં તમારે ખરીદવાના છે એ નક્કી કરો, પછી સાહેબ વેચનાર દેશ છે, શસ્ત્રો જે દેશ વેચે છે એ જે દેશને વેચે છે એટલે ખરીદનાર દેશ ઉપર એ કેટલીક શરતો નાખે છે. માનો કે એમ કહી શકે કે ભાઈ તમારે અમારા હવાઈ જહાજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં, અથવા કરવો તો અમને પૂછીને કરવો. એના પાર્ટ્સ જે આવે એનું કોઈ ઉત્પાદન તમારા દેશમાં થઈ શકશે નહીં. એમાં બીજું કોઈ વધારાના શસ્ત્રો તમારે લગાડવા હોય અથવા એની રેન્જ વધારવાની હોય તો એવો કોઈ પ્રયાસ તમે કરી શકશો નહીં. આવી નાની નાની ઘણી બધી શરતો હોય છે ને એનું પાલન કરવું પડે છે. એટલે ભારત માટે એ શરતો થોડીક નકામી એટલા માટે છે કે ભાઈ આપણે જો આત્મનિર્ભર થવું હોય તો બીજા દેશની ટેકનોલોજીથી, આપણી ટેકનોલોજીથી આપણે સ્વયં આવા વિમાનો છે, હવાઈ જહાજ છે એ બનાવવાની દિશામાં કામ તો કરવું પડશે. એની સામે રશિયાએ આપણને Su-57 નામના જહાજ આપવાની વાત કરી છે. Su-57 જહાજ બહુ સોલિડ છે, પરંતુ અમેરિકા જે આપણને જહાજ આપે છે F-35 એના કરતાં રશિયાનું જહાજ છે ઉતરતી કક્ષાનું છે થોડુંક. એટલી બધી ટેકનોલોજી એનામાં નથી. અને એનો ફાયદો બીજો એ છે રશિયાના જહાજનો કે અમેરિકાના જહાજ કરતાં સસ્તા છે. અમેરિકા પાસેથી આપણે જે F-35 જહાજ ખરીદવાના છીએ, જેનું ડીલ આજે જ અમેરિકામાં આપણા વડાપ્રધાન સાથે થયું છે, એની અંદાજિત કિંમત લગભગ એક હવાઈ જહાજની 2000 કરોડ રહેશે. 2000 કરોડ, 2000 કરોડ એક જહાજની હો. તમે એવા 500 ખરીદો કે 1000 ખરીદો એટલે અબજો રૂપિયાનો વેપાર. એટલે અત્યારે તો અમેરિકાએ આપણી સાથે કરી લીધો અને આપણે પણ જરૂર હતી. આપણે કોઈ ફાલતુ ખર્ચ કર્યો નથી. આપણે ભવિષ્યમાં પાકિસ્તાન સામે જ્યારે લડવાનું થાય કે ચાઇના સામે લડવાનું થાય તેની બરાબરી કરી શકે એવા હથિયારો, એવા વેપન્સ આપણી પાસે હોવા જોઈએ. એટલે આપણે એની થોડીક ઘણી શરતો છે એ પણ માન્ય રાખીને ખરીદવાના છીએ. અને રશિયા જે આપણને Su-57 જે જહાજ આપવાનું છે એમાં સાહેબ એને બધી છૂટ આપે છે કે તમે તમારા દેશમાં આને બનાવવા માટે બનાવી શકશો અને એને માટે સ્પેર પાર્ટ કે જે કાંઈ જોઈએ એમાં અમે તમને મદદ કરીશું. એ સોદો આપણને ક્વોલિટીની દૃષ્ટિએ ભલે અમેરિકાની બરાબર ના આવતો હોય, પરંતુ આપણા ફ્યુચર માટે અને સંરક્ષણની બાબતમાં રક્ષા મંત્રાલય માટે દેશને મજબૂત જો વેપન સિસ્ટમ આપવી હોય તો રશિયા સાથેનો આ સોદો છે એ આપણને સૌથી વધુ લાભ કરતા છે. રશિયાએ આપણને બીજી પણ એક ઓફર કરી છે. રશિયાએ કહ્યું છે કે ભાઈ હાઇપરસોનિક જે મિસાઇલ આવે છે, હાઇપરસોનિક મિસાઇલ એટલે સાહેબ અવાજ કરતાં 5 થી 6 ગણી ઝડપ એમની હોય છે. સ્પીડ તમે આમ કલ્પના ન કરી શકો એટલી સ્પીડે જતું હોય છે. તો તમે ત્યાં હાઇપરસોનિક મિસાઇલ છે એ અમારા Su-57 નામના જહાજમાં લગાડી શકશો અને એ અમે તમને આપીશું. એટલે બહુ સારી વાત છે. પરંતુ આપણે તો રશિયા પાસેથી Su-57 પણ જોઈએ છે અને અમેરિકાના F-35 પણ આપણે જોઈશે ક્વોલિટીની દૃષ્ટિએ. એટલે આ 2 દિવસની મુલાકાત દરમિયાન અમેરિકાએ આપણી સાથે અબજો રૂપિયાનો વેપાર છે એ તો કરી લીધો છે. બાકીની બધી વાતો છે એ આપણે હવે પછીના એપિસોડમાં કરીશું. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું બટન દબાવજો. અસ્તુ.